દાહોદના સિંગવડમાં ચોર ટોળકીનો આતંક. પીપલોદ, ચુંદડી રોડ, રંધિકપુર સહિતના વિસ્તારોમાં ચોરોએ કર્યો હાથફેરો. હાથ સફાઈ કરતા ચોર થયા કેમેરામાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. જમીન વળતર માટે એક વ્યક્તિનો અનોખો વિરોધ. મોબાઈલ ટાવર પર ચડી ગયો અને વળતર નહીં મળે ત્યાં સુધી નીચે ન ઉતરવાની ચીમકી ઉચ્ચારી. વહીવટદારને જમીન મુદ્દે અનેક રજૂઆત કરી હોવાનો પણ દાવો. ટીવીમાં કેદ. મધ્યપ્રદેશમાં તોફાની બનેલી નદીમાં જોખમી રીલનો વીડિયો વાયરલ. પુલ પર વહેતા કમરસમા પાણીમાં યુવકોએ કરી જોખમી સવારી. બાઇક બંધ ન થાય તે માટે સાયલેન્સર પર પાઇપ લગાડી યુવકે કર્યો જુગાડ. ઉત્તરાખંડના રામનગરમાં મેઘાની તોફાની બેટિંગ. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ પર્યટકોની જીપ્સી. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થયો. સદનસીબે લોકો મદદે આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ. ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ. પનાર નદી એકાએક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે જજુમતા 2 લોકોનો વીડિયો વાયરલ. ઝારખંડના રામગઢમાં માં છીનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. મહેરવી નદીના પાણીમાં નહાવા ગયો હતો યુવાન. ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકનો વીડિયો થયો વાયરલ. સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ. ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર. અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો. સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું કર્યું રેસ્ક્યુ. ઉત્તરાખંડમાં મેઘતાંડવ. ધોધમાર વરસાદ થતા ઋષિકેશ, હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન. અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની. ચારધામ યાત્રા ફરી રોકાઈ. અવિરત વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં વધી સમસ્યા. ઋષિકેશ બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. વારંવાર ભૂસ્ખલન થતા રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી. ઉત્તરાખંડમાં મેઘતાંડવ જેવી સ્થિતિ. હલ્દ્વાની, નૈનીતાલમાં ભારે વરસાદ થતા ગોલા નદી બની તોફાની. પર્વતો પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ધોધ સ્વરૂપે વહેતો થયો. પાણીના પ્રચંડ પ્રવાહને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા. અવિરત વરસાદથી ઉત્તરાખંડમાં જળબંબાકાર. ગોલા નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. રૌદ્ર સ્વરૂપે નદીઓ વહેતી થતા તંત્ર એલર્ટ. ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ મેઘો અનરાધાર. સતત વરસાદથી સરયુ અને ગોમતી નદીએ વટાવી ભયજનક સપાટી. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદી કિનારા નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. નદી કિનારાના ગામોમાં અપાયું એલર્ટ. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં અવિરત વરસાદ. ભારે વરસાદના કારણે ભાગીરથી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. સતત વધી રહેલા પાણીના પ્રવાહને લઈને ગંગોત્રી યમુનોત્રી હાઈવે બંધ કરવાની પડી ફરજ. પાણીના પ્રવાહના લીધે 6 જેટલા ગામડાઓને જોડતા માર્ગ બંધ. ઉત્તરાખંડના ચમોલીમાં મેઘરાજાએ કરી રૌદ્ર સવારી. સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. અનરાધાર વરસાદથી અલકનંદા અને ધૌલી ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થતા લોકો અટવાયા. ઋષિકેશમાં મેઘો મુશળધાર. પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. ભાગીરથી, મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર. ઉત્તરાખંડના ચમોલીમાં મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા. જનપદમાં પિંડર નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું. પિંડર નદી બંને કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું. પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થતા લોકોમાં ભયનો માહોલ. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મેઘો અનરાધાર. અવિરત વરસાદથી ગોલા નદી ગાંડીતૂર થઈ. પાણીનો પ્રચંડ પ્રવાહ જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઉત્તરાખંડના ચમોલીમાં પિંડર નદીએ સર્જી તારાજી. નદીના ધસમસતા પાણી ચમોલીમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પ્રાથમિક શાળા, રહેણાંક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદથી યમુના અને બેતવા નદીના જળસ્તરમાં થયો વધારો. યમુના નદીએ ભયજનક સપાટી વટાવી. બેતવા અને કેન નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં થયો વધારો. ગંગા સંગમ પર આવેલા સુતેલા હનુમાનજીના મંદિરમાં પહોંચ્યા ગંગાના નીર. ગંગા અને યમુના નદીએ ભયજનક સપાટી વટાવતા હનુમાનજીની મૂર્તિ પર ગંગાના નીરથી અભિષેક થતા ભક્તોમાં ખુશી. ઉત્તરાખંડના જોશીમઠમાં મેઘરાજા કોપાયમાન થયા. બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર હાથી પર્વત નજીક રસ્તો તૂટ્યો. અલકનંદા નદીના જળસ્તર વધવાના લીધે રસ્તાનું ધોવાણ થયું. તંત્રએ બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો. હાલ ઉત્તરાખંડના જોશીમઠમાં હાઈ એલર્ટ જાહેર. ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા બેરેજની જળ સપાટી વધી. સતત વરસાદથી ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી. નદીમાં પાણીનો પ્રવાહ જોઈ તંત્ર એલર્ટ. ભીમગોજા બેરેજની જળ સપાટી પર સતત રખાઈ રહી છે નજર.
ઉત્તરાખંડમાં આકાશી આફત અવિરત વરસાદથી અલમોડા બેરાજની જળસપાટીમાં થયો વધારો. નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. રામપુરમાં પણ કાશી નદી તોફાની બનતા એલર્ટ અપાયું. હરિયાણાના બહાદુરગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર. ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની. નદીના નીર રસ્તા પર વહેતા થતા વધી લોકોની સમસ્યા. પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં જળબંબાકાર સુરવાલ ડેમના દરવાજા ખોલાયા બાદ હજુ નથી ઓસર્યા રસ્તાના પાણી. અનેક રહેણાંક વિસ્તારમાં હજુ પણ જળભરાવની સ્થિતિ. જળબંબાકારથી જનજીવન પ્રભાવિત. બિહારના મુંગેરમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી, તો ઘરમાં પણ પાણી ફરી વળતા લોકોને ઘરવખરીને ભારે નુકસાન. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. શહેરની સાથે બાબરકોટ, મિતિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. તો રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજા થયા મહેરબાન. અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા. ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી. જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પંચમહાલના મોરવા હડપમાં જળબંબાકારની સ્થિતિ. સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાનો માર્ગ પાણી જ પાણી. હોસ્પિટલનું કમ્પાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થતા દર્દીઓ પરેશાન થયા. પાણીનો નિકાલ કરવા હોસ્પિટલ તંત્રની માંગ. પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ, ડાંગર સહિતના પાકને નુકસાન. તળાવના પાણી રસ્તા પર આવી જતા વધી સમસ્યા. ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના 119 ડેમ છલોછલ. વરસાદ પહેલા 86 ડેમ હતા તળિયા ઝાટક. નર્મદા ડેમ 90% ભરાયો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. ડેમની જળ સપાટી 136.25 મીટરે પહોંચી. આવતીકાલ સુધી ડેમ છલોછલ ભરાવાની સંભાવના. ડેમ 15ના દરવાજા ખોલાતા વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ જાહેર. ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર. મહેસાણાના ધરોઈ ડેમમાં 76.83% જળસંગ્રહ થયો. 2292 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 615.74 ફૂટે પહોંચી. મહેસાણા, પાટણ અને બનાસકાંઠાને મળશે લાભ. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી. 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત. રાજસ્થાનમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો 47%થી વધુ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીલીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75% વધુ વરસાદ નોંધાયો. વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર. બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશન. ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે ડિપ્રેશનની અસર. ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ. 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 16 અને 17 સપ્ટેમ્બરે મેઘરાજા ભૂક્કા બોલાવશે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા કરશે જમાવટ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા. ઉપલેટાના ગઢાળા ગામમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી. 20 દિવસથી મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન. વાહન ચાલકો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર. પાલનપુરના શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં અટવાયા. યમનોત્રી માર્ગ પર યાત્રાએ જતી બસ પસાર થાય એ પહેલા જ મસમોટી શિલા માર્ગ પર ગબડી. શિલાનો કાટમાળ રસ્તા પર પડતા યાત્રિકો અટવાયા.
અતિવૃષ્ટિનું સર્વે કરવા સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમ જામનગર પહોંચી. કલેક્ટર, મનપા કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક. મેઘતાંડવે સર્જેલી તારાજી અંગે સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમે મેળવી માહિતી. આણંદના ઉમરેઠમાં ડેન્ગ્યુનો પગ પેસારો. 14 વર્ષના બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડાયો. ફોગિંગ અને દવા છંટકાવની માંગ ઉઠતા આરોગ્ય તંત્ર દોડતું થયું. મહીસાગર જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર. ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય. વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ લેવા છતાં સમારકામ ન થતા રોષ. જેતપુર વાસીઓને આધાર કાર્ડ કઢાવવામાં ધરમના ધક્કા. કલાકો રાહ જોયા બાદ પણ નથી મળતું આધાર કાર્ડ. બાળકોના આધાર કાર્ડની કામગીરી સદંતર બંધ. ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ થતા લોકોને ધક્કા ખાવા મજબૂર. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાનો વિવાદ વકર્યો. બ્રિજને તોડી નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે, કોંગ્રેસે લગાવ્યા અમદાવાદ મહાનગરપાલિકા પર આક્ષેપ. અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના સત્તા પક્ષ પર આક્ષેપ. કહ્યું, એએમસીમાં વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર. નવા બ્રિજનો બધો ખર્ચ કંપની પાસેથી લેવો જોઈએ. યોગ્ય રીતે કામ કર્યું હોત તો ખર્ચ ન થયો હોત. હાટકેશ્વર બ્રિજ મુદ્દે શહેજાદ ખાન પઠાણના આક્ષેપો પર હર્ષ સંઘવીએ આપ્યો જવાબ. હર્ષ સંઘવીએ કોંગ્રેસને લાયર ગેંગ કીધી. કોંગ્રેસ નેતાઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. પાલનપુરના બ્રિજ મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. કહ્યું, અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ કામ ક્વોલિટીવાળું કરી ગયા. વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખદબદી ગયા છે. એજન્સી સામે કોઈ પગલાં ન લેવાય તે દુઃખની વાત. હિમાચલ પ્રદેશમાં સંજોલી મસ્જિદનો મુદ્દો વકર્યો. શિમલામાં મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ વિરોધ કર્યો. હનુમાન ચાલીસાનો ઉચ્ચાર કરી સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામનો સ્થાનિકોએ કર્યો વિરોધ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામના પડઘા પડ્યા. હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજી. હાથમાં ભગવો અને તિરંગો લઈ લોકો રસ્તા પર ઉતર્યા. લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. સુરતના વરાછા વિસ્તારમાં ખાંડ બજાર નજીક પડ્યો મોટો ભૂવો. રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. 15 દિવસથી રસ્તા પર ભૂવો પડ્યો હોવા છતાં તંત્રએ કોઈ કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોનો દાવો. ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો. ભૂસ્ખલનને લીધે રસ્તા જર્જરિત થયા. સ્ટેટ હાઈવે છેલ્લા 20 દિવસથી તૂટેલી હાલતમાં હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો. પોરબંદરથી ભાવનગર જતી ટ્રેનમાં ડીઝલ એન્જિનની ટાંકીમાંથી લીકેજની ઘટના. મોટી પાનેલી અને ભાયાવદર વચ્ચે પાયલોટને જાણ થતાં ટ્રેન રોકી દેવાઈ. ઘટનાને પગલે રાજકોટથી પોરબંદર જતી ટ્રેન પણ રોકવી પડી. મુસાફરોને પડી હાલાકી.